હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 10ની અંદર તમારા ગુજરાતી વિષયની અંદર નવી બુકના આધારે આપણે ચેપ્ટર નંબર 2 રેસનો ઘોડોનું સંપૂર્ણ સત્ય સોલ્યુશન જોવાના છીએ મિત્રો આ જ અને અન્ય વિષયના પણ સત્ય સોલ્યુશન આપણા ચેનલ પર ઉપલબ્ધ છે તો તમારે આ વિડીયો જોયા પછી જે પણ લખવાનું બાકી હોય એ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી અથવા તો ચેનલ પ્લેલિસ્ટમાં જઈને તમે મેળવી લેશો તો મિત્રો શરૂઆત કરીએ છીએ તે પહેલાં ચેનલમાં જો નવા આવેલા મહેમાન છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો તેની અંદર સૌપ્રથમ છે પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરવાનો છે જે અંદર એમસીક્યુ આપેલા છે પહેલો એમસીક્યુ છે કે વિનુ કાકા વાત વાતમાં કહેતા ઓપ્શન એ નિશાન ઊંચું રાખવું ઓપ્શન બી નિશાન નીચું રાખવું ઓપ્શન સી અન્યને નિશાન બતાવવું અને ઓપ્શન ડી ક્યારે કોઈ નિશાન ન રાખવું ઓપ્શન એ સાચો બનશે નિશાન ઊંચું રાખવું મિત્રો બીજી વાત કે આ જે સૌથી છે તમે તમારી નોટબુકની અંદર પણ લખી લેશો પ્રશ્ન 2 વિકલ્પ નંબર 2 છે અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે ઓપ્શન એ તે માત્ર ડિગ્રીઓ મેળવે ઓપ્શન બી તે ઉમદા માણસ બને ઓપ્શન સી તે ડૉક્ટર બને અને ઓપ્શન ડી તે ખૂબ પૈસાવાળો બને તો ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર તે ઉમદા માણસ બને મિત્રો આ જે એકમ તમારો પાઠ છે ખૂબ જ મહત્ત્વનો છે જે જીવનની અંદર ઘણું બધું શીખવા મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે એક એક વાક્યમાં ઉત્તર આપવાનો રહેશે પહેલો પ્રશ્ન છે અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી જવાબ થશે અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી પ્રશ્ન 2 અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટ મળે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા પ્રશ્ન 3 2-3 વાક્યમાં ઉત્તર આપો એની અંદર પ્રશ્ન નંબર 1 છે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકા આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય કારણ કે આ જે છે દરેક પરીક્ષાની અંદર તમારે પૂછાતો જ હોય છે તો જોઈએ બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકા આ શબ્દનો ગૂઢાર્થ એ છે કે સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો તેની પાસે વિશાળ બંગલો કાર જેવી ભૌતિક સમૃદ્ધિ છે પણ તેની માતા પિતા માટે કરીને એના માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી વૃદ્ધ વિનુ કાકાને સમજાયું કે સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું પરિણામે દીકરો હોવા છતાં તે તેમની ઘડપણની લાકડી બની શક્યો નહીં ત્યારબાદ છે આગળ પ્રશ્ન 2 હવે અમેરિકામાં ક્યારે જશો પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દમાં વર્ણવો હવે અમેરિકા ક્યારે જશો પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા માથું ધોણાવી ચૂપ રહે છે એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઇક કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો પ્રશ્ન 4 છે 7-8 લીટીમાં ઉત્તર આપો જેની અંદર પહેલો પ્રશ્ન જોવા જઈએ આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો જવાબ જોઈએ રેસનો ઘોડો નવલિકામાં બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતો કેટલાક પરિબળો આપણું ધ્યાન ખેંચે છે વાર્તામાં વિનુ કાકા માને છે કે બાળકરૂપી મૂર્તિને બાળપણથી જ કંડારવી પડે છે બાળપણથી જ નિશાન ઊંચું રાખવું જોઈએ એમની વાત સાથે સંમત થવાય પણ તેમ કરવા છતાં બાળકને ઘોડદોડની રેસની જેમ સ્પર્ધા માટે દોડતા કરવા હરીફાઈમાં ચંદ્રક લાવે તે માટે તેમના પર દબાણ કરવું બાળક માંદું પડે તો તેને દવા આપીને પણ તે કોમ્પ્યુટર ક્લાસમાં જાય તેવો આગ્રહ રાખવો શિક્ષણમાં કયા વિષયમાં ડિગ્રી મેળવવી તે વડીલ જ નક્કી કરે જેવા અનેક પરિબળો બાળકના ઘડતરમાં અડચણરૂપ બને છે ભણતર જરૂરી છે પણ તેને માટે બાળકને સતત ટોકતા રહેવું તેને ઉતારી પાડવું એ જરા યોગ્ય નથી બાળકને પોતાની પસંદ નાપસંદ વ્યક્ત કરવાની આઝાદી જ રહેતી નથી મુક્તપણે બગીચામાં ફરવા જવું ત્યાં હિંચકા ખાવા અન્ય બાળમિત્રો સાથે રમવું થોડા તોફાન મસ્તી કરવા જેવી બાળ સહજ પ્રવૃત્તિ બાળકને વંચિત રાખવામાં આવે છે આથી બાળકોને કુદરતી વિકાસ થતો નથી પ્રશ્ન નંબર 2 છે આખરે તો શિક્ષણનો ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન વિગતે સમજાવો આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે રેસનો ઘોડો નવલિકાનું આ વિધાન અંકિતની માતા નીનાબહેનનું છે નીનાબહેન પોતાના બાળક અંકિત પર ભણતરનો વધુ પડતો ભાર મૂકવા માંગતા નથી બાળક માંદું પડે તો દવા ખાઈને પણ કોમ્પ્યુટર ક્લાસ ભરવા જાય એ એમને ગમતું નથી તેઓ માને છે કે બાળકોને બાળપણ છીનવી લેવું ન જોઈએ તેને ભણતરની સાથે મુક્તપણે હરવા ફરવાની બગીચામાં જઈને હિંચકા ખાવા જેવી અનેક બાળ સમજ રમતો રમવાને છૂટ આપવી જોઈએ બાળકને રામાયણ મહાભારતની બાળકથાઓ તેમજ અન્ય બાળકથાઓ વાંચવા આપવી જોઈએ એના વાંચનથી એમનામાં કૌટુંબિક ભાવના દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન થાય છે
નીનાબહેન માને છે કે ભણતર જરૂરી છે, પણ તેને માટે બાળકને સતત ટોકતા રહેવું, તેને ઉતારી પાડવું એ જરાય યોગ્ય નથી. બધા બાળકોના રસના વિષયો અલગ અલગ હોય છે. ભવિષ્યમાં તેને કયા વિષયમાં આગળ વધવું તે તેને પસંદ કરવા દેવું જોઈએ. શિક્ષણ કારકિર્દી માટે જરૂરી છે, પણ એથી વિશેષ શિક્ષણનું ધ્યેય બાળક સંસ્કારી બને અને એક ઉમદા માણસ બને એ હોવું જોઈએ. નીનાબહેનનું પણ આ જ સપનું હતું અને તેના દીકરા અંકિતે એ પુરવાર કર્યું. પ્રશ્ન 3 છે, રેસનો ઘોડો શીર્ષકને યથાર્થતા ચર્ચો. મિત્રો, આ છે તમારા પ્રથમ પરીક્ષાની અંદર પ્રશ્ન હશે. જોઈએ જવાબ. રેસનો ઘોડો એટલે તો ઘોડદોડની રેસ. એમાં જે ઘોડો પ્રથમ આવે તે વિજેતા ગણાશે. આ વાર્તામાં વિનુ કાકાના વિચારો આ જ વાતને સ્વીકારે છે. એ માટે તેમણે પોતાના પુત્ર સૌરભને અને પડોશીના પુત્ર અંકિત બંનેની શૈક્ષણિક કારકિર્દી ઘડવા સવિશેષ ધ્યાન આપ્યું. તેઓ લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈમાં ચંદ્રક મેળવે, અખબારમાં તેમની મુલાકાત લેવાય, તેમના ફોટા આવે એવું ઈચ્છતા હતા. એ માટે તેઓ આ બાળકોને ટપારતા, ઓછા માર્ક્સ આવે તો ઉતારી પણ પાડતા. આવી તો કંઈ એટલી હરકતો તેમના દ્વારા બાળકો પર થતી. એમાં તેમની મહેનત તેમના પુત્ર સૌરભ પર સફળ થઈ. તે રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. ત્યાં એનું નામ ઘણું મોટું બન્યું. તેણે વિશાળ બંગલો, કાર જેવી ઘણી ભૌતિક સંપત્તિ મેળવી, પરંતુ પોતાની સાજી સંપત્તિ એવા પોતાના માતા પિતા માટે તેમની પાસે સમય નહોતો. ધીરે ધીરે તેમના વર્તનથી માતા પિતા દુઃખી થઈ ગયા. ઘડપણનો સહારો છૂટી ગયો. આમ સૌરભ ડૉક્ટર બનીને શિક્ષણ અને કારકિર્દી ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો, પણ સાચો પુત્ર ન બની શકતા સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ છે. મિત્રો, આવા જ અન્ય વિષયના અને ગુજરાતી વિષયના સત્ય સોલ્યુશન માટે આપણે ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરતા રહેશો. હવે આગળનો વિડીયો તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી તેની લિંકના આધારે મળી જશે.